ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ માટે કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। પ્રિસાઇડિંગ ઓફિસરને હૃદયની તકલીફ થતાં સિમ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીનો સંવેદનશીલ અભિગમ પ્રિસાઇડિંગ ઓફિસરને વધુ સઘન સારવાર માટે સુરેન્દ્રનગર શિફ્ટ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલ જઈને પરિવારજનો અને પ્રિસાઇડિંગ ઓફિસરની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં એક પ્રિસાઇડિંગ ઓફિસરને હૃદયની તકલીફ થતાં સિમ્સ હોસ્પિટલ ખાતે તેમની કેશલેસ સારવાર કરવામાં આવી હતી। ત્યારે મૂળી તાલુકાની ગોદાવરી પ્રાથમિક શાળાના શિક્ષક વાસુદેવભાઈ પટેલ ચૂંટણી ફરજ અંતર્ગત પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે 64 ધ્રાંગધ્રા વિધાનસભામાં ફરજ બજાવતા હતા। તે દરમિયાન તેમને હૃદયની શારીરિક તકલીફ થતાં પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને વધુ સઘન સારવારની જરૂર જણાતા તેમને આ બાબતની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી કિયુર સંપટના ધ્યાને આવતા તેમણે અંગત રસ લઈને પ્રિસાઇડિંગ ઓફિસરને તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર ખાતે યોગ્ય સારવાર મળી રહે તે માટે સિમ્સ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કલેક્ટરશ્રીએ હોસ્પિટલ જઈને સંબંધિત કર્મચારી અને તેમના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત પણ કરી હતી। ભારતીય ચૂંટણી પંચની નક્કી થઈને આવેલી માર્ગદર્શિકા અનુસાર તેમને કેશલેસ સારવાર પણ ઉપલબ્ધ કરાવાઈ હતી। તે માટે ડોક્ટર માળિયા સાહેબ સાથે પણ ચર્ચા કરીને જરૂરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી હતી। ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા હતા। ત્યારે ચૂંટણી ફરજ પરના આ કર્મચારીઓના સ્વાસ્થ્ય સહિતની બાબતોને કાળજી રાખીને ચૂંટણી તંત્ર દ્વારા વિસ્તૃત વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી, જે અંતર્ગત ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને જરૂર પડે ત્યાં કેશલેસ તબીબી સારવાર ઉત્તમ સ્થળે મળી રહે તે પ્રકારની ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ। આજે લોકશાહીના પર્વનો પરમ પવિત્ર દિવસ 7મી તારીખ અને આજે દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના દિવસે લોકશાહીને મજબૂત બનાવવાનો આજે મતદાનનો દિવસ એટલે લોકોની અંદર જે જબરજસ્ત જુવાળ વર્તાઈ રહ્યો છે, જુવાળ દેખાઈ રહ્યો છે કે લોકોમાં લોકશાહીને મજબૂત બનાવવા માટેનો જે ઉત્સાહ છે એ જબરજસ્ત છે અને લોકો તમામ લોકો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા ઝંખી રહ્યા છે। આજે ભારતની અંદર લોકશાહીનું જ્યારે પર્વ ઉજવવામાં આવી રહ્યું ત્યારે 7 તારીખે જ્યારે હિન્દુસ્તાનભરની અંદર જ્યારે મતદાનનો આજે તમે માહોલ જોઈ રહ્યા છો કે કટિબંધ લાઈન બંધ એની અંદર ખાસ કરીને આજે નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ મતદારો ભાઈઓને વિનંતી છે હાથ જોડીને કે આવો આપનો કિંમતી પવિત્ર મત આપી અને ભારતીય જનતા પાર્ટીને વિજય કરાવી। આજ આપ પત્રકાર મિત્રોની હાજરીમાં ડીવી પરખાણીની અંદર 3 બૂથ આવેલા છે। આપ જોયું કે લોકો આજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મતદારોનો ઉત્સાહ આપને જોયો અને કતારો લાગી છે। તો આજે તમામ મતદારશ્રીઓ નરેન્દ્રભાઈ પ્રત્યે અત્યારમાં 7 વાગ્યાથી મતદાન ચાલુ થઈ ગયું છે। मयूर रावल, GTV न्यूज़, हड़बद। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।